નરેન્દ્ર મોદી યુકેના પ્રવાસે ગયા છે। યુકેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લંડનમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે ભારત માતા કી જયના નારા લાગ્યા। બ્રિટિશ પીએમ સ્ટાર્મર સાથે તેઓ મુલાકાત કરશે। ભારત યુકે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર પણ થશે। તો બ્રિટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ્સની પણ મુલાકાત લેશે। આર્થિક વ્યૂહાત્મક પ્રાદેશિક સંબંધ મજબૂત બનશે। બ્રિટનમાં આગમન થતાં લંડનમાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। શહેરમાં બિહુ નૃત્ય પરંપરાગત ઢોલ અને મોદીના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। એરપોર્ટથી કાર્યક્રમ સ્થળ સુધી ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી। લોકો હાથમાં તિરંગો લઈને મોદીનું સ્વાગત કરતા જોવા મળ્યા। ભારતીય સમુદાયના લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે। બ્રિટન પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકોને મળ્યા બાદ કહ્યું કે ત્યાંના ભારતીય સમુદાય તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે। તેમણે કહ્યું કે ભારતના વિકાસ પ્રત્યે ભારતીય લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા છે। આ સ્નેહ અને સમર્થન ખૂબ જ પ્રેરણાદાયક છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાત દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર સાથે મહત્વપૂર્ણ વાતચીત કરશે। બંને નેતાઓ આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરશે, જેનાથી બંને દેશમાં સમૃદ્ધિ, વિકાસ અને રોજગારની તકો વધશે। આ સાથે પીએમ મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને પણ મળશે। मोदी जी से मिलने आई थी एंड आई एम ग्लैड दैट आई गेट आउट अपॉर्चुनिटी। हमें बहुत प्राउड है जिस तरह से उन्होंने इंडिया के लिए सबका विजन चेंज किया है। मैं उनको और उनकी टीम को बहुत अभिनंदन करना चाहूँगी फॉर ऑपरेशन सिंदूर एज वेल एंड ऑल अदर थिंग्स व्हाट ही इज डूइंग फॉर इंडिया। वी आर सो प्राउड दैट वी आर इंडियन। जय हिंद। बढ़िया प्रसंग अभी हमें तो अब याद ही नहीं है। हाँ, ये आप आगे देखेंगे मोदी जी से मिलना और ये जो काम के लिए आए हैं, इससे दो देशों का संबंध इतना सुधरने वाला है और युवा को इससे काफी शक्ति मिलने वाली है। मोदी जी से मिलके बहुत अच्छा लगा। He has come here for a very important job and we wish him a good luck and we wish Bharat a good luck. I think he is doing a great job and we are very proud of our nation. हम देखिए, मैं बोलना चाहूँगा, हमने कभी अपने इतिहास में बहुत महान पुरुषों को देखा, पर हमने कभी किसी को देख नहीं पाया क्योंकि वो पुराना इतिहास था। पर हमने मोदी जी को देखा, हमें बहुत ही अच्छा लगा और सबको बहुत अच्छा लगा।